છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગ સતત હરકતમાં આવી રહ્યું છે। એક પછી એક લાપરવાહી સામે આવી રહી છે। ખ્યાતિ, પાયલ અને બીજી ઘણી બધી હોસ્પિટલની બેદરકારી અને સારવારને બદલે કાળા ધંધા કરતી હોય તેવું સામે આવ્યું છે। સામાન્ય લોકોના જીવ સાથે તેઓ ચેડા કરતી ઝડપાઈ રહી છે અને વધુ એક રાજકોટની હોસ્પિટલ પણ આવા કાળા કાંડ કરતી ઝડપાય છે। રાજકોટની પાયલ હોસ્પિટલ તો મહિલાઓના વિડીયો વેચે ધંધો કરતી હતી અને હવે વધુ એક રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ વિવાદમાં આવી છે। શાંતિ મલ્ટી હોસ્પિટલ અનેક ક્ષતિઓ સામે આવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટના હાર્દસમા વિસ્તારમાં આવેલી શાંતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુરક્ષા અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીમા કંપનીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી અને આ તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ અને નિયમોના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવ્યા છે। રાજકોટની શાંતિ હોસ્પિટલના હોમ પોર્ટલ પર નોંધાયેલા ડોક્ટરો નિયમિત વિઝિટ દરમિયાન હાજર નથી હોતા અને જે દર્દીઓની સારવારમાં ગંભીર ખામીઓ પણ દર્શાવે છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોવા છતાં હોસ્પિટલ દ્વારા તેને રિન્યુ કરવાની તસદી લેવામાં નથી આવતી, જે પર્યાવરણીય નિયમોની અવગણના દર્શાવે છે। ત્યારે હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળો જોવા મળ્યો હતો, જે દર્દીઓના નિદાન અને સારવારમાં ગંભીર ભૂલો તરફ તે દોરી શકે છે। વધુમાં વાત કરું તો એક્સરે મશીન જેવા સંવેદનશીલ ઉપકરણોનો હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા, જે દર્દીઓની સુરક્ષા માટે જોખમી છે। પોર્ટલ પરથી દૂર કરાયેલા તબીબ દ્વારા 24 સર્જરીઓ કરવામાં આવી, જે ગેરકાયદેસર અને દર્દીઓના જીવ સાથે ચેડા સમાન છે। ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પોર્ટલ પર 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી છે। ઉપરોક્ત તમામ ગેરરીતિઓના હોસ્પિટલને કુલ 23.15 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તંત્ર આ બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી। અમારા સંવાદદાતા જ્યારે ત્યાં રૂબરૂ ગયા, શું સ્થિતિ હતી, આવો સાંભળીએ। શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શાંતિ હોસ્પિટલે આરોગ્ય વિભાગ રાજકોટ મનપાની ટીમ છે તે અહીંયા મુલાકાતે આવી હતી અને તે પછી પીએમજેવાય યોજનાની અંદર ચાલતી કામગીરીમાં ગોટાળો છે તેને મળી આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા 23.15 લાખ રૂપિયાનો શાંતિ હોસ્પિટલને દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। મારી પાછળના દ્રશ્યો છે કે જે શાંતિ હોસ્પિટલના દ્રશ્યો છે, જ્યાં પણ એક પોસ્ટર છે તે પીએમજેવાય યોજનાનું લગાવવામાં આવ્યું છે। આ હોસ્પિટલની અંદર જે રીતના કહીએ કે રાજકોટ શહેરમાં આવેલી જે આ શાંતિ હોસ્પિટલ છે, આ હોસ્પિટલ પીએમજેવાય યોજનામાંથી 6 મહિના માટે સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવી છે અને આ યોજનામાં કરેલા ગોટાળા બદલ 23.15 લાખનો દંડ છે તે પણ આ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે। 7 દિવસમાં દંડની રકમ ભરપાઈ નહીં થાય તો વધુ કડક પગલાં લેવાના નિર્દેશ છે તે પણ આપવામાં આવ્યા છે। ત્યારે હોસ્પિટલની અંદરના દ્રશ્યો પણ દેખાડીશ। ત્યારે જે અહીંયાના સંચાલકો છે તે એવું કહી રહ્યા છે કે અત્યારે તો અમે અહીંયા કોઈ સારવાર નહીં પરંતુ અહીંયા એમનેમ જ આવીએ છીએ। ત્યારે જે ઉડાવ જવાબ છે તે અહીંયાના સંચાલકો દ્વારા આપવામાં આવી રહ્યો છે। જે પીએમજેવાય યોજનાની અંદર ગોટાળા જે મળી આવ્યા છે, રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની ટીમ છે તેને અહીંયાથી ગોટાળા જે મળી આવ્યા હતા, આ હોસ્પિટલના દ્રશ્યો છે જે અત્યારે અહીંયા અંદરના પણ એ જે હોસ્પિટલની અંદરના પણ દ્રશ્યો છે જે હું આપને દેખાડી રહ્યો છું કે આ હોસ્પિટલ છે જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે। જ્યારે આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચે છે ત્યારે ખબર પડે છે કે જે પીએમજેવાય યોજના અંતર્ગત જે અહીંયા કામગીરી કરવામાં આવતી હતી, આમાં ગોટાળા છે તે કરવામાં આવ્યા હતા। આ ગોટાળાની જે રીતના સ્પષ્ટતા થતાની સાથે જ હવે આ હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવી છે। હોસ્પિટલના યોજનામાંથી સસ્પેન્ડ કરવાના કારણ છે તે દર્શાવવામાં આવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલ ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા અને જીપીસીબી નું સર્ટિફિકેટ એક્સપાયર હતું અને રિન્યુ કરાવવા માટે કોઈ અરજી છે તે કરવામાં નહોતી આવી। હોસ્પિટલ દ્વારા બ્લડ રિપોર્ટના પ્રિન્ટમાં પણ ગોટાળા છે તે કરવામાં આવ્યા હતા। એક્સરે મશીન જનરલ વોર્ડમાં જોવા મળ્યું હતું। દર્દીને કેશલેસ સારવાર આપવાની હતી, તેના બદલે દર્દી પાસેથી 14,900 ઉઘરાવતા હોવાનું પણ છે તે સામે આવ્યું હતું। આ તમામ ગેરરીતિ બાબતે 19 ઓક્ટોબરે છે તે નોટિસ આપવામાં આવી હતી, જે બાબતે પણ ધ્યાને આવી હતી કે જેવી રીતના તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યું હતું, તેના દ્વારા 24 સર્જરી છે તે કરવામાં આવી હતી। આ તમામ બાબતોને ધ્યાને લઈને હવે શાંતિ હોસ્પિટલને છે તે 23.15 લાખ રૂપિયાની જે રીતના દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને આ દંડ જો 7 દિવસમાં આ હોસ્પિટલ દ્વારા છે તે ભરપાઈ નહીં કરવામાં આવે તો વધુ કડક પગલાં લેવાની તાકીદ પણ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અને નિર્દેશ પણ
આ જ હોસ્પિટલને છે તે આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન મિતભાઈની સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. આટલી હદે બેદરકારી કદાચ અઘટિત ઘટના થાય તો આના માટે જવાબદારી હોસ્પિટલ લેશે. અનેક વખત આવી ઘટનાઓ સામે આવે છે, લોકોના જીવ સાથે ચેડા પણ થયા છે. તેમ છતાં હમ નહીં સુધરેંગે ધારી બેઠેલા ડોક્ટર રૂપી દર્દીઓના જીવ લેનારા બની બેઠેલા અને દર્દીના જીવ સાથે ચેડા કરનારાને કોણ પાઠ ભણાવશે તે એક પ્રશ્ન છે. ખેર આ લોકોના લાયસન્સ રદ થશે, પણ આ પૃથ્વી પરના યમને આકરો દંડ અને સજાની જરૂર છે. જો એક દર્દીનું પણ ડોક્ટરની બેદરકારીથી મોત થાય તો તેમનું પણ સરઘસ કાઢવું જોઈએ. એટલે તે લોકો આવા કારનામા કરતા ભૂલી જાય. આ વિચાર આરોગ્ય મંત્રીને આવે તો સારું છે, કેમ કે ગૃહમંત્રી જાહેરમાં જે રીતે સરઘસ કાઢવાની વાત કરે છે તો હર્ષભાઈ આમના ક્યારે કાઢશો? કેમ કે આ તો લોકોના જીવનો ભોગ લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની બેદરકારી પર એક નજર ઋષિકેશભાઈ કરે અને કોઈ સુધાર આવે તો ઠીક છે, નહીતર સામાન્ય પ્રજા તો હેરાન થવાની જ છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.